હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આજે આપણે એક એવો નાસ્તો લઈને આવ્યા છે. એ નાસ્તો તમે ફક્ત 2 કલાકની અંદર જ તમે તૈયાર કરી શકશો. તો નથી તમારે દાળને તમારે પલાળવાની કે આથો લાવવાની. તો અહીંયા આપણે જે મગની દાળની જે આજે બનાવીશું ઈડલી, એ પણ આજે આપણે વેજીટેબલ ઈડલી બનાવીશું. અને મગની દાળને તમારે જો તમારી પાસે સમય ન હોય તો તમે ગરમ પાણી કરીને 1 કલાક માટે પણ તમે એને પલાળીને બનાવી શકો છો. તો અહીંયા આપણે દાળને સરસ પીસી લીધી છે. દાળ આપણે એકદમ ઝીણી એવી પીસી લેવાની છે અને દાળ પીસાઈ ગઈ છે. તો હવે એક વાસણમાં આપણે એને લઈ લેવાની છે. તો આ રીતે તમારે એને એકદમ ફાઇન પીસી લેવું. અને આ નાસ્તો બનાવવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે. અને સાથે આપણે 2 ચમચા જેટલું ખાટું દહીં લીધેલું છે. દહીંને પણ આપણે આની અંદર તમારે એને મિક્સ કરી દેવાનું છે. દહીંને એકદમ આ રીતે મિક્સ કરી અને તમારે લગાતાર એને ચલાવતું રહેવાનું છે. અને તમે જોઈ શકો છો કલર પણ આપણો એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. અને હવે એને તમે ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી હું તમને વેજીટેબલ બતાવી દઉં. વેજીટેબલમાં આપણે લસણ લીધું છે, લીલા મરચાં છે, ગાજર છે, લીલા ધાણા છે, કેપ્સિકમ છે. અને હવે આપણે એક પેન મૂકી અને પેનમાં રાઈ, જીરું અને હિંગ આપણે ઉમેરીશું. તેલ અહીંયા લઈ લીધું છે 1 ચમચા જેટલું. અને બધા શાક અંદર ઉમેરી દીધા છે. કેપ્સિકમ ઉમેરી દીધા છે, ગાજર ઉમેરી દીધા છે. સાથે આપણે લસણની કળી આ રીતે આપણે એને અંદર ઝીણી ઝીણી કાપીને આ રીતે નાખીશું, એટલે ખાવામાં સરસ લસણ લાગશે. અને હવે આપણે આદુ આ રીતે અંદર થોડું આ રીતે ક્રશ કરીને અંદર ઉમેરીશું, એટલે ઈડલી પણ આપણી નાસ્તો પણ બહુ જ ટેસ્ટ એવું લાગે છે. તો આ રીતે બનાવવાથી, અને જો તમે આની અંદર જે શાક ના ખાતા હોય એ શાક તમે સ્કીપ પણ કરી શકો છો. અને તમે તમારા મનપસંદ તમે વેજીસ અંદર લઈ શકો છો. તો હવે આપણે વેજીસને આ રીતે બહુ નથી એને કૂક કરવાના, ફક્ત એને હલકા ખાલી ગરમ જ કરવાના છે. તો હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું. તો સરસ એવા આપણા વેજીસને પછી એને થોડા ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે મિશ્રણ આપણે જોઈ લઈશું દાળનું બેટર. ફરી એને આપણે એક ડાયરેક્શનમાં આ રીતે થોડું ચલાવી અને સરસ આપણું વેજીટેબલ ઠંડા થઈ ગયા છે. એને આપણે અંદર લઈ લઈશું. તો આ રીતે અંદર લઈ અને ફરી પાછું આપણે એને સરસ બધા મિક્સ કરી દઈશું. એની અંદર મિશ્રણમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી. અને હળદર પણ આપણે થોડી એવી ઉમેરેલી છે. અને વિડીયો આપણે જે મસાલા આપણે વેજીસને વઘારતા ઉડી ગયો હતો. તો હવે આપણે આની અંદર ધાણા ઉમેરી દઈશું. ધાણા પણ આપણે સરસ એવા લીધેલા છે ભરપૂર. હવે ધાણાને પણ આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. તો મિત્રો, તમને જો આ રેસિપી પસંદ આવે તો વિડીયોને જોતા જ જો તમને પસંદ આવી જાય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અંદર આપણે મીઠું પણ તમે સ્વાદ અનુસાર લઈ લીધું છે. અને હવે આપણે જે ઈડલી બનાવવાના છે, ઈડલીનું સ્ટેન્ડ આ રીતે લઈ, તમારી પાસે કોઈ પણ હોય સ્ટેન્ડ તો તમે એની અંદર આ રીતે ભરી શકો છો. તો હવે આપણે એને તેલ લગાવી દીધું છે તાકી ઈડલી આપણી ચોંટે નહીં. તો હવે આપણે બેટરને જોઈ લઈશું અને ફરી પાછું મિશ્રણને આ રીતે ચલાવી લઈશું. અને એની અંદર આપણે ઈનો, ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. તો આ રીતે એક ઈનો રેગ્યુલર પેક લીધેલું છે. તમે મીઠા સોડા પણ તમે લઈ શકો છો. અને તમે એમ પણ તમે એને બનાવી શકો છો. તો આપણે હવે થોડું પાણી ઉમેરીને આ રીતે ઈનો આપણે મિક્સ કરી દઈશું તાકી સરસ આપણો ઈનો મિક્સ થઈ જાય અને બધાની અંદર સરસ ભળી જાય. તો હવે આપણે મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે એક એક ચમચો લઈને તો તમે જોઈ શકો છો મિત્રો, સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો છે ને મિત્રો, એકદમ ઈઝી કે આપણે આથો લાવવાની ઝંઝટ વગર
અને એ પણ આપણે ફક્ત ઓછા સમયમાં નાસ્તો બાળકોને આ રીતે બનાવીને આપીશું તો બાળકો પણ ખાશે અને ખુશ થઈ જશે અને ખાવામાં પણ બહુ એકદમ ટેસ્ટ એવું લાગે. તમે આની સાથે કોઈ પણ તમે ચટણી બનાવીને આપી શકો છો. ઘરમાં તમારી પાસે કેચઅપ હોય તો તમે કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે એને આપણે આ રીતે જ્યાં સુધી સ્ટીમ થઈ જાય 4 કે 5 મિનિટ માટે ત્યાં સુધી એને આપણે સ્ટીમ કરવા મૂકીશું. હવે આપણે ઈડલી સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો મેં મોળમાંથી કાઢી પણ લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને કેટલી સરસ આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે. તો છે ને મિત્રો એકદમ ઈઝી. તો બનાવજો મિત્રો. અને જો તમને મારી રેસિપી પસંદ આવી જાય તો તમે શેર કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ સર્કલમાં. તો બનાવજો મિત્રો. અને જો તમને મારી રેસિપી પસંદ આવી જાય તો મને કોમેન્ટ કરજો. અને કોને કોને આ ઈડલી ભાવે છે તો એ પણ મને કોમેન્ટ કરજો. તો છે ને મિત્રો એકદમ ઈઝી ગીતાની